તો અમદાવાદના કૃષ્ણનગરમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે। કૃષ્ણનગરમાં આવેલા મારુતિ પ્લાઝા નજીક આ ઘટના બની છે। 4 શખ્સો 50 લાખની લૂંટને અંજામ આપી ફરાર થઈ ચૂક્યા છે। બે બાઇક પર આવેલા 4 શખ્સોએ આ લૂંટ ચલાવી છે। પહેલા એક બાઇક કાર સાથે ટકરાયું, કાર સાથે બાઇક ટકરાતા ચાલક નીચે ઉતર્યા। બે શખ્સોએ કાર ચાલક સાથે બોલાચાલી કરી ધ્યાન ભટકાવ્યું। બીજા બાઇક પર આવેલા બે શખ્સોએ કારમાંથી રૂપિયા લઈ ફરાર થઈ ગયા। કારનો કાચ તોડીને અંદરથી રૂપિયા ભરેલી થેલી ઉઠાવી લીધી હતી। કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સ છે એની પાસે જે એડીસી બેંક આવેલી છે ત્યાં આગળ જે ફરિયાદી છે એ પોતાની ગાડી લઈને જેની ગાડીમાં એક થેલામાં 50 લાખ રૂપિયા હતા કે જે બાપુનગર છે, બાપુનગર આગળ પેઢીમાંથી ઉપાડીને એ લોકો જઈ રહ્યા હતા। એ દરમિયાન ત્યાં આગળ બાઇક ચાલકે એની જોડે ગાડી જોડે ટક્કર મારી બાદ એ લોકો જોડે ઝઘડો કર્યો। ઝઘડો કર્યા બાદ એ લોકોની ગાડીમાંથી 50 લાખ લૂંટીને ફરાર થઈ ગયેલા હતા। જે આધારે હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ પોલીસની અલગ અલગ ટીમો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ અલગ ટીમો બનાવીને આરોપી પકડવા માટેની તજવીજ ચાલુ છે।